નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજરોજ સમાચારની વાત કરીએ તો વડોદરામાં સોખડા નજીક આવેલા વાસણા કોતરિયા ગામ ખાતે સોલંકી દિલીપસિંહ જણાવેલ કે છેલ્લા 10 વર્ષથી ગામના સરપંચ તરીકે તમામ જેઓ હાલના સરપંચ તરીકે ચૂંટાયેલા છે તે માહિતી પણ આપવામાં આવેલ નથી। છેલ્લા 10 વર્ષથી વાસણા કોતરિયા ગ્રામ પંચાયતનો તમામ વહીવટ હાલના કાર્યરત સરપંચ ચલાવે છે। જે તે તલાટીકમ મંત્રીશ્રી વાસણા કોતરિયા ગ્રામ પંચાયતને જાહેર માહિતી અધિકાર અધિનિયમની કલમ 6(1) અંતર્ગત માહિતી મેળવવા બાબતની અરજી આપેલ હતી, જે પછી તલાટીકમ મંત્રીશ્રી નિયત સમયમાં અમોએ માંગેલ માહિતી પૂરી ન પડતા અમો દ્વારા એડવોકેટ શ્રી ડીઆઈ ચાવડા મારફત તાલુકા વિકાસ અધિકારી શ્રી વડોદરા પાસે જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 19(6) હેઠળ અપીલ દાખલ કરેલ હતી। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી શ્રી અમોને સાંભળવા માટે પત્રવ્યવહારથી મુકરર કરવામાં આવેલ હતી। અમો નિયત તારીખ અને સમયે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થઈને વાસણા કોતરિયા ગ્રામ પંચાયતમાં થયેલ કામોના આનુસંધાનિક કાગળોની માંગણી કરેલ હતી। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી વડોદરાના હુકમથી અમોને જે માહિતી પૂરી પાડવામાં આવેલ હતી તે અધૂરી હોય, તેથી અમાએ પ્રતિ શ્રી જિલ્લા વિકાસ અધિકારી વડોદરા અને શ્રી જિલ્લા કલેક્ટર વડોદરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી અધૂરી અને ક્ષતિગ્રસ્ત હોય તાલુકા વિકાસ અધિકારીશ્રીના ઉપરી અધિકારી જિલ્લા વિકાસ અધિકારીના સંદર્ભે લિખિતમાં જાણ કરેલ હતી, પરંતુ આજ દિન સુધી અમને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી। અને શું આક્ષેપો મૂકવા માંગો, કોના સામે આક્ષેપ છે? આ ગામ સોખડા પાસે આવેલું વાસણા કોતરિયા ગામ છે। મારું નામ સોલંકી દિલીપસિંહ રમણસિંહ છે। મેં સરપંચ વિરુદ્ધ, તલાટી કમ વિરુદ્ધ, તાલુકા પંચાયત વિરુદ્ધ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ 17 મુદ્દાની મેં અરજી આપેલી છે। ત્યાં મારા આક્ષેપો છે કે ત્યાં તદ્દન ખોટું થઈ રહ્યું છે મારા ગામ માટે, અને મારા ગ્રામજનો પણ મારી સાથે છે। આ લડાઈ મારી ગામની સાથે છે, અને આ અમારા છોકરાઓ, ગામના વડીલો અને મારી સાથે છે। મારા કામ એવા થયેલા છે, ઘણા વર્ષોના બોર બબે વખતથી બોલી રહ્યા છે, ત્યાં હજુ કનેક્શન નહીં મળતું, ત્યાં પૈસા ચૂકવણી થઈ ગઈ છે, પણ ત્યાં હજુ બોર ચાલુ નહીં, એક નામ ઉપર 2 બોર ચાલે છે, ત્યાં બી કનેક્શન નહીં, કોઈ લાઇટ નહીં, એવા જે ફ્લેવર બ્લોકના કામ છે એવા, અને અનેક એવા બોર છે ત્યાં કશું બોરિંગ કરેલું છે, ત્યાં કશું થઈ ચૂકેલું નહીં, એવા પુરાવા છે મારી જોડે, અને પૈસા ચૂકાઈ ગયેલા છે। મારા પુરાવા સાથેની અરજી છે, અને આ લડાઈ મારી સક્ષમ રહેશે, અને મારા ગામજનોને હું એ ખાતરી આપું છું કે હું સાચી લડાઈ છે, અને જે તપાસની થશે એ સરકારને માન્ય રહેશે। ખાસ કરીને કઈ સ્મશાનના મુદ્દા છે, કયા મુદ્દાઓ? સ્મશાનમાં એવું છે કે ત્યાં 6 લાખના ફ્લેવર બ્લોક નાખેલા છે, ત્યાં ફ્લેવર બ્લોક માગતા 6 લાખના નહીં, ત્યાં 1.5 થી 2 લાખનું જ છે, અને ત્યાં વર્ક ઓર્ડર 6 લાખનું મળેલું છે। 6 લાખના તો પૂરતાનું વર્ક ઓર્ડર મળેલ હોય તો ત્યાં પૂરતા તો ફ્લેવર બ્લોક હોવા જોઈએ। બીજું કઈ નવા બીજા કયા એવા તો ઘણા એવા કામો છે જેવું આપણે રજૂઆતથી સાથે સરકારી કર્મચારીઓ સાથે આવેલા છે, તમે મીડિયા પરિષદો છો મારી સાથે, ગ્રામજનો મારી સાથે, જેવા મુદ્દાની તપાસ જે અધિકારી સાહેબ કરશે એ મુદ્દાને ચાલીશું ધ્યાને લઈને, ત્યાં તમને ખબર પડી જશે। તમારા આજે દરખાસ્ત કરેલી છે, અત્યાર સુધી તપાસ કેવી કરવામાં આવી? પહેલાં તો મારે તપાસ થઈ રહી હતી તાલુકા પંચાયતને, તે તાલુકા પંચાયતે એમને તપાસ એવી કરી કે કોઈ બધું કામ નકશા પરમન છે, બધું કામ નકશા પરમન છે। હું કહું છું નકશા પરમન છે તો તમે કઈ રીતના તપાસ કરી રિપોર્ટને અમને માન્ય નહીં લાગ્યો, તે માન્ય ના લાગ્યો તે મેં પ્રધાનમંત્રી સાહેબને મેં પોર્ટેબલ પર અરજી કરીને PDF કરી, અને ત્યાં અરજી મેં મોકલી પુરાવા સાથે, અને પછી ફરિયાદ આવી, અને સચોટ તપાસ તાલુકા પંચાયતે કરી નહીં, એટલે અમે આગળની કાર્યવાહી માંગણી કે અમારી પૂર્ણ તપાસ એવી થાય નિષ્પક્ષ વગરની, કોઈ મતભેદ વગરની, કે ગામના સરપંચ હોય કે હું હોય કે તલાટી કમ મંત્રી હોય, સાચી તદ્દન તપાસ એવી થવી જોઈએ કે સચોટ જેવી પુરાવા સાથે તદ્દન સામેના પુરાવાના રજૂ કરો, અને તપાસ સ્થળથી તપાસ ઉપર જે કામ થયું હોય, કેટલી ચૂકવણી થઈ છે, કઈ રીતના થઈ છે, કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવે છે, આનું પેમેન્ટ કેટલું થાય છે, તો અધિકારી સાહેબને તો ખબર પડી જશે। શું સરપંચનું નામ? સરપંચનું નામ છે અમારા હરીશભાઈ ગોહિલ, એમનું ઉર્ફે નામ છે લાલાભાઈ। એમના રીતે કેવી પ્રક્રિયા કરવામાં આવી? એમના પ્રક્રિયા એમને માનવું એવું છે કે મેં બધા કામ કરી ચૂકેલો છું, અને અમે ગામના નાગરિક છે, અમારો હક છે કે અમારા સરપંચ છે, અમે RTI કરીને એમને પૂછી શકીએ છીએ, પણ એ તદ્દન બોલી રહ્યા છે કે મેં આ કર્યું, તો મેં સરકારને માંગણી કરી કે મારી તદ્દન સાચી તપાસ થવી જોઈએ, મૌખિક નહીં, પેપર ઉપર। ત્યારે મારી જોડે પુરાવા સાથે છે, તો પુરાવાના આધીન ચાલો। હું એવું નહીં કહેતો કે હું સરપંચ ઉપર આક્ષેપો મારા તદ્દન સાચા છે, તલાટી કમ મંત્રી એ મને પૂરતી માહિતી બી નહીં આપી, તો મેં સચોટ પૂરતી માહિતી તો અલ્લાહ ગલ્લા તલાટી કમ મંત્રી પણ કરી રહ્યા છે। શું નામ તમારું?
એમનું અત્યારે તમારું મારું નામ સોલંકી દિલીપસિંહ રમણસિંહ છે.